સ્વામિનારાયણ હરે. હે એવું જાણીને આવ્યું વળી દુષ્ટ જનનું દળ, સાધુને માંડ્યા સંતાપવા, બહુ બહુ દેખાડે બળ. સંત શ્રીનગર માહી નિત્ય જાતા તા ભિક્ષાયર્થ, તેને અસુરે આવી આતર્યા, મારે કરે અતિ અનરત. હે ગેડી ધોકા પડેલા કડી, વળી કંદે કટી ભાંગ્યું. પ્રહાર કર્યા કડિયાળીએ, તે તો સંતે સર્વે સહ્યું. મહારાજ ખોખરા અમદાવાદમાં હતા ને સંતોએ અમદાવાદમાં ભિક્ષા માગવા જતા હતા. એકવાર અસુરો ભેગા થઈ ગયા, સંતોને પકડ્યા, બળતણના ભારા ઉપડાવ્યા, માર્યા ને મારતા મારતા પોતાના આશ્રમમાં લઈ ગયા. હો બહુ માર્યા, કેડ ભાંગી નાખી, હાથ પગ ભાંગી નાખ્યા ને એટલા માર્યા. હો ત્યાં જેને પૂર્યા છે, દયા જેને અંતરમાં જરાય નહીં હો, એવી જાતના બધા બિલકુલ નિર્દય. એ રાડો કરે, નાક કાન કાપો ને કોઈ કે જીવની ઘાત કરો ને કોઈ કે હાથ પગ ભાંગી નાખો ને. શિવની સેના ગાળો બોલે ભયંકર, જાણે બ્રહ્માનું 5મું મોઢું જોડ્યું હોય ને એવી ગાળો બોલે. એક સાધુ એમાંથી નીકળી ગયેલો અસુરના હાથમાં ના આવ્યો ને એ ખોખરા અમદાવાદમાં આવીને જાણ કરી મહારાજને કે મહારાજ આવું થયું છે. બધા સાધુને લોલંગરની જમાતે પોતાના આશ્રમમાં પૂરી દીધા છે, બહુ માર્યા છે ને બહુ હેરાન કર્યા છે. એટલે શ્રીજી મહારાજ થોડાક નારાજ થયા હો કે મારા સાધુને કોણે હેરાન કર્યા. મહારાજની રોમાવલી ઊભી થઈ ગઈ. એવો કોણ છે આ પૃથ્વી ઉપર કીડી જેવા જીવને પણ પીડે નહીં એવા મારા સાધુને હેરાન કર્યા. કે ભગવાન શ્રીહરિની નજર થોડી કરડી થઈ, ભ્રકુટી ચડાવી છે ભગવાન શ્રીહરિ, આંખો લાલ થઈ ગઈ. મહારાજને ક્રોધ થયો એટલે કાળ પણ કંપવા લાગ્યો, કાળ કંપવા લાગ્યો, ડરી ગયો. હે સરી શશી સૂરજ ઝાંખા પડ્યા, વળી ઉઠ્યો અજય કડાઈ. શિવ કહે સંહાર વળશે, આજ નથી રેવાનું કાંઈ. ઇન્દ્રસુરને ભય ઉપજ્યો, વળી દડે દર્યા દિગપાલ. હે જોઈ કોપ મહારાજનો, તેણે કંપ્યો પન્નંગ પયાળ. દિગપા ડોલિયા, પૃથ્વી ધ્રુજવા લાગે. શું થશે? પ્રલય થશે. હું આવું વાતાવરણ ઊભું થઈ ગયું. મહારાજને શાંત કર્યા. સંતો સાથે હતા એ અમુક. મહારાજ ક્રોધ સમાવો, અમે સહન કરીશું. પણ પૂરાઈ ગયા એ સાધુનું શું? એક હરિભગત હતા લાલદાસભાઈ, બહુ પૈસાવાળા. મહારાજને કે મહારાજ તમે ધીરજ રાખો, હું જાઉં સંતોને છોડાવી આવું. એ બહુ યુક્તિ કરી. લોલંગરની જમાતમાં ગયા, સત્સંગી થઈને નહીં, સત્સંગનો વેશ ઢાંકીને. અને ત્યાં કીધું મારે તમને હારામાં હારી રસોઈ દેવી છે કે દૂધ પાક ને માલપુવાની. તેદીના સાધુને દૂધ પાક ને માલપુઆ બહુ ભાવતા, હવેના સાધુને એટલા નથી ભાવતા. સમજ્યા ને? દૂધ પાક ને માલપુવાની રસોઈ એટલે બઢિયા રસોઈ કહેવાય. સંતોને જોયા પૂરેલા. લાલદાસભાઈ કે આ સાધુ કોણ છે? કે તો એ સ્વામિનારાયણ સાધુ છે કે પકડાઈ જશે. તો કે ઈ હોય તો મારે રસોઈ નથી દેવી. ગયો ઓલિયાને એમ કે હવે જો રસોઈ જાય છે દૂધ પાક ને માલપુવાની, હારામારી રસોઈ કહેવાય. દૂધ પાક, માલપુઆ, બટેટા વડા વગેરે વગેરે હારામાં હારી રસોઈ બનાવવાની વાત છે. એટલે ઓલ્યા સાધુને છોડી દીધા. હો રસોઈ હારું.
સંતો છૂટી ગયા. લાલદાસભાઈ કે જો તમે આવતીકાલે હારા મારી રસોઈ બનાવજો, મારે પ્રસાદની પણ જરૂર નથી, આંકડા ચૂકવી જઈશ કે હું જે ખર્ચો થાય મને કાલે કહેજો. સંતો છૂટા થઈ ગયા. પછી લાલદાસભાઈ આવતા રહ્યા ને પછી કોણ ચૂકવા જાય પૈસા એને? અસુરોને ક્યાં પૈસા દેવા થોડા જવાય, પોતાને ખર્ચે ખાઈ લીધું બિચારા. સંતો બધા આવ્યા, પાટાપિંડી કરવાની હશે કરી બધી. મહારાજ કે સંતો આ રાજ્યમાં હવે રેવાય નહીં, તમે સુરત જાઓ કે. કારણ કે આ રાજાનો અહીંયાના રાજ્યનો જે રાજા છે ને એ અધિપતિ રાજા પાપી છે કે અધર્મી છે કે જ્યાં ધર્મની કોઈ વાત નથી, તમે જેવા સંતને પીડે એ બરોબર ના કહેવાય. માટે જાઓ. સંતો કે મહારાજ તમને મૂકીને કેમ જાવું? મહારાજ કે પણ તમે અહીં હશો તો કરશો શું? મારે ચોખ્ખું કીધું, સંતો તમે જાઓ, અમે ધોકા પંથે રહેશું અહીંયા કરે, અહીંયા ધોકા ઉપડવાના છે. તમે સાધુ છો એટલે તમારું કામ નથી. 400 સાધુને મહારાજ રજા દીધી. કેટલા સાધુઓ છે તમે વિચાર કરો, યજ્ઞમાં સાધુ કેટલા ભેગા થતા હશે? 400. એટલાને તો રજા દીધી. પછી મોટા મોટા સંતો અમુક રહ્યા હતા, મુક્તાનંદ સ્વામી કે રામદાસ સ્વામી જેવા કે અમુક, બધા નતા ભાગી ગયા. અને પછી સુરવીર જે પાડા હતા હથિયારધારી એ બધા હતા મહારાજ ભેળા. મહારાજ કે અમે બધા ધોકા પંથી, તમે સંતો જાઓ સુરત. સંતો રવાના કરી દીધા. પછી મહારાજ ભેળા જે ક્ષત્રિય જાત હતી ને એને મહારાજ બોલાવ્યા, બેઠા. મહારાજ કે આ તો અસુરો ઉપાડી ઝાલ્યો, આપણે જેમ જેમ સહન કર્યું ને એમ હારાય તો આગળ જ ચડતા ગયા. કે લો મહારાજ કે આપણું કાંઈ ન હાલ્યું એટલા માટે સંતોને રજા દેવી પડી. ને મહારાજ આવી વાત કરી. અનેક ક્ષત્રિયો બધા હતા ને મહારાજના પાડાઓ, એનું લોહી ઉકળ્યું. મહારાજ સંતોને પાછા વાળો, અમને રજા દો, આખા અમદાવાદ શહેરમાં વીણી વીણીને બધાને પતાવી દઈ ગયો. થોડા જણા હતા એ વાંધો નહીં, તમારા પ્રતાપે અમે બધાને ભોગી વળશું, અમારી રમત જુઓ કે પછી. આજ અવસર આવ્યો છે, અમારા ઈષ્ટદેવને પીડ્યા છે, જેણે એને જીવતા ન મૂકી કે. અને આવા સમયે જે કાયર થાય એને ધિક્કાર છે, એની માવડીને પણ ધિક્કાર છે. ભારે મુઈ કે એની માં કે મહારાજ ગામ ગરાસને માટે અમે લડીએ છીએ, મરીએ છીએ, યુદ્ધ કરીએ છીએ, ક્ષત્રિયની રીત છે ઈ. આ તો પ્રભુ તમારે માટે છે. સાચું છે, આમાં મરી જવાય તો કાંઈ વાંધો નથી, અમને આજ્ઞા આપો બસ. એને જોઈ લઈ કે બિચારે લંગોટા કરી હું હગવાના છે, કૂતરા જેવા કહેવાય, કૂતરા શું કરી લેશે અમને કે. કારણ કે પ્રભુ અમારી કોર છે. મહારાજ કે આજ ધીરજ રાખો, સંતોને પાછા નથી વાળવા. ભલે ગયા, આવતીકાલે કાંકરીએ નાવા જશું, પછી જે થવાનું હોય તે થાય. ગયા આજે ધીરજ રાખો. એમ વાત કરતા વહી ગઈ, રહી નહીં રંચ રાત. પહોરે કપોઢી જાગ્યા, પોતે પ્રભુજી પ્રભાત. કહે થાઓ સહુ સાબદા, નાવા કાકરીએ સર. બાળ વૃદ્ધ ને બાઈ માત્ર, તે તો રહેજો સર્વે ઘર. મહારાજ કે બાળકો હોય, વૃદ્ધો હોય, બાઈઓ બધા આજે ઘરમાં રહેજો, કોઈ બહાર નીકળતા નહીં. સમજ્યા? ઘરની અંદર રહેજો. આજનો દિવસ કંઈક વિચિત્ર છે, કંઈક નવા જૂની થાશે. મહારાજ કે આખા ગામમાં મહારાજ કહી દીધું. પછી શ્રીજી મહારાજ ઘોડે સવાર થયેલા છે. એ બધા મહારાજના સખાઓ ઘોડે સવાર થયેલા છે. આજે અશ્વે અશ્વારને ઓળખ્યા, રવાના થયા છે. કાંકરીએ નાવા પણ જાણે યુદ્ધ કરવા જઈએ છીએ ને ઘોડા એવા ભાગ્યા છે. જાણે પાંખું આવી હોય ઘોડાને, એવા તો ઘોડા ઉડ્યા છે. મહારાજ નાઈ તો આવ્યા, પછી મહારાજ ઉતારે આવ્યા છે. બપોરનો સમય, મહારાજ થાળ જમવા બેઠા. મારા ઓચિંતાને ચડી આવ્યા. લ્યો હે મૂછે વટ દે ને કાંડા કરડે ને જાત જાતના બધા અસુરો, ખડગ ને ખાંડા ને હાથમાં બધા બંદૂક ને બરછી ને ખર્ચી ને
જાત જાતના વેશ ને એ આવા બધા લંગોટા આવી ગયા. મહારાજ જ્યાં જમતા હતા ને ચારે બાજુથી ઘેરી લીધા. હો બ્રાહ્મણ હતા એ કે ધીરજ રાખો, સ્વામિનારાયણ અત્યારે જમે છે, શાંતિ રાખો. પણ એ માને છે ના. ઈ વડાવેરી લીધા ઘેરી જમતા હતા જીવન વળી. મોટી દાઢી ખડગ કાઢી મારવાને તૃટ્યા મળી. અંદર આવીને મારવાની કોશિશ કરે છે. ત્યાં ક્ષત્રિયો બધા આવી ગયા, તો હાજર જ હતા, ખબર જ હતી અને કાંક થશે આજે. મહારાજને કે મહારાજ આ તો ચડી આવ્યા. હવે મહારાજ કે હવે અમારી વાત જોવાની ન હોય, તમારો ધર્મ સંભાળો. મહારાજ એટલું જ કીધું, હો તમારો ધર્મ સંભાળો. અને પછી ક્ષત્રિયો મંડી પડ્યા. હો જય સ્વામિનારાયણ કહીને સજાનંદ સ્વામી મહારાજની જય. તૂટી પડ્યા ઓના ઉપર તલવારું લઈને ખેડવા જ મંડ્યા. હો હવે પાપીઓ ઊભા રહેજો, એ હ પગે ઊભા રહેજો. હવે એકને પગે કે હો અમારા ઉપર ઘાવ કર્યા ત્યાં સુધી અમે કાંઈ બોલ્યા નહીં, પણ હવે અમારી રમતને તમે જોઈ લ્યો. પછી તો ભાઈ ક્ષત્રિયનું તલવાર કોણ સહન કરી શકે? ચાર પાડ્યા ચોકમાં જે હતા અસુરના અધિપતિ, બીજા ભણેણી ભાગ્યા ભાઈઓ આપણી પણ આ ગતિ. મોટા થઈને આવ્યા હતા ને, આખું સંગઠન કરીને મોટા મોટા સૌથી આગળ 4 જણાને તો પતાવી જ નાખ્યા. અને પછી બીજા જે ભાગ્યા છે ને, આમ તો ગમે તેમ તો લંગોટા જ ને હોય શું, એમાં જેમ ને તેમ ભાગ્યા. વણઠલ વેરાગા ફરતા નાગા, ભાગ્યા ભૂર ભૂલી દિશા. રહેતા મરડતા અતિ ઠરડતા, ખાસણા ખાતા ખૂબ ખસ્યા. ભાગો ભાગો હવે કહો, હવે આપણું કાંઈ થશે નહીં. એક કીર્તનમાં સુંદર કથા લખાયેલી છે, બધા ભક્તો એક કીર્તન ગાઈ લઈએ. હો નાઈને કાકરિયાના નીરમાં સખા સહિત તટકાળ. મજા આવશે. સખા સહિત તત્કાળ આવીને મેમદાવાદમાં બેઠા જમવાને થાળ. આવીને મેમદાવાદમાં બેઠા જમવાને થાળ. ગણિતય સુરો આવ્યા કરી નગારે ઠોર. અસુરો આવ્યા કરી નગારે ઠોર. મારો મારો શબ્દ કરી કરે કતો હલ જોર. મારો મારો શબ્દ કરી કરે ગલો હલ જોર. તાલી તાલી. વૃષ્ટિ કરે તીખા બાણની, નાખે બંદૂક જંજાડ. કરે તીખા બાણની, નાખે બંદૂક જંજાળ. જમીઓથી ઘોડે ચડી, સ્વામી ગયા વહેલાલ. જમી ઉઠી ઘોડે ચડી, સ્વામી ગયા વહેલા.
સ્વામી મહારાજની જય. લડાઈ થઈ ભક્તો જોરદાર હો, બહુ જોરદાર લડાઈ થઈ. આખા ગામમાં રીડિયા રમણ થઈ ગયો, આખા ગામમાં હે મારો મારો. બહુ ઘણા આવ્યા હતા અસુર, એક બે જણાની વાત નથી, સંખ્યા બંધ થઈને આવ્યા હતા. મુક્તાનંદ સ્વામી અને રામદાસ સ્વામી નાવા ગયા, થોડાક પાછળ રહી ગયા હતા. એમાં યુદ્ધ શરૂ થઈ ગયું. હવે જાવું ક્યાં? બે સંતો ફસાણા. મોટી બજારમાં તો અસુરો મારો મારો, સંતો ભાગ્યા. એક નાનકડી બજાર હતી ને એમાં ભાગી ગયા. એમાં સત્સંગીના ઘર હતા. બાઈઓએ કહી દીધું આવી જાઓ ઘરની અંદર. સત્સંગી બાઈઓએ સંતોને ઘરની અંદર ઘુસાડી દીધા. બાકી તો અસુરો હતા ને એને તો નદિયામાંથી ચડી ચડી નદિયા ઠોક્યા હરખા કરીને. હો એવા માર્યા છે ને, અધમુઆ થઈ ગયા. કેટલાક મરી ગયા, કેટલાકના હાથ પગ ભંગાણા ને મર્યા ને ભાગમ ભાગા થઈ ગઈ. જેમને તેમ ખાસણ ખાતા ગયા હો બધા. પછી ઓલા બધા મહારાજના જે પાર્ષદો હતા ને એને ડર લાગ્યો, હવે મૂકો નકો મહારાજ વઢશે પાછા. કેટલાકને તો હુરાઈ દેતા, એક એકને મારી નાખવા નકો, એકને જીવ તો નહોતો મૂકો, એકે નહીં. પણ મહારાજને ડર લાગીને પછી ભાગી આવ્યા પાર્ષદો. ઓલ્યાને પછી જવા દીધા રહ્યા. એટલા આવીને પ્રભુને પ્રણામ કર્યા. મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ કે હવે આ ગામમાં આપણાથી રહેવાય નહીં, કે હો હાલો. ત્યાંથી શ્રીજી મહારાજ વેલા લાવતા રહ્યા. હો મહારાજે કીધું ભક્તજનોને, આ સત્સંગ અને સત્સંગમાં જે રહેલા ભગવાન છે ને એ ચિંતામણી તુલ્ય છે. જેવું ચિંતવો એવું મળે. હો અહીંયા કને નર્તન ધર્યનાથજી વળી સૂર્ય સમશોભે ઘણું, પણ પાપીને ન પડે પાધરું, નડે પાપ પોતાતણું. એમ ભાર ઉતાર્યો ભૂમિનો વૈશાખ વદી ચતુર્દશી. વૈશાખ વદી 14 એટલે નરસિંહ 14. નરસિંહ ભગવાન પ્રગટ થયા ને તેથી જ્યાં જમાવટ થઈ ખોખરા મેમદાવાદમાં. એ અસુરો મરાણા. પછી સનામના આશ્રમમાં જઈને બેહી રહ્યા. જીવ ત્યારી હાથ પગ ભાંગેલા અને આ એ બધું આમ જેમ તેમ થઈ ગયું બધું. તે દીપાપી મારિયા જે આવ્યા તા મારવા ધસી. इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य असुर नो नाश कर्यो ए नामे 57मु प्रकरण. सहजानंद स्वामी महाराजनी जय.